નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત શહેરમાં તાવ અને ઝાડા ઉલટીના વાવર, 2 બાળકોના થયા મોત। ડ્રગ્સ બનાવવા સુરતથી વિદેશમાં કેમિકલ મોકલવાનું રેકેટ પકડાયું। એટીએસે મહિલા સહિત 2ની કરી ધરપકડ। ઉધનામાં વજનદાર સળિયો ઉઠાવવા જતા ક્રેન તૂટી પડી, નીચે દબાયેલા 2 પૈકી 1નું મોત। નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર। ભાઈગીરીની રીલ બનાવનારા તત્વો સામે સુરત પોલીસે કરી કાર્યવાહી। અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સુરક્ષિત પરત ફરતા સુરતમાં બાળકોએ વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરી। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં 2 બાળકોના મૃત્યુ થયા છે। ચોક બજાર વિસ્તારમાં ઝાડા ઉલટી થયા બાદ 3 માસના બાળકનું, જ્યારે પાંડેસરા વિસ્તારમાં તાવ આવ્યા બાદ 8 માસના બાળકીનું મૃત્યુ થયું છે। મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના વતની અને હાલ સુરતના ચોક બજાર વેડરોડ ત્રિલોક સોસાયટીમાં રહેતા ગણેશભાઈ કોળી રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમના 3 માસના પુત્રને 1-2 દિવસથી ઝાડા ઉલટી થઈ ગયા હતા, જેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી। બાદમાં વધુ સારવાર અર્થે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું। હાલ સોયા દીકરાના મોતને કારણે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। બીજા બનાવમાં મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરના વતની અને હાલ સુરતના પાંડેસરા જય મહાદેવ નગર પાસે રહેતા વિજયભાઈ પટેલ એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમની 8 માસની દીકરી 2-3 દિવસથી તાવ આવતો હોવાથી સારવાર અર્થે ખાનગી દવાખાનામાં લઈ ગયા બાદ બાળકીની તબિયત વધુ લથડતા બેભાન થઈ ગઈ હતી, જેથી તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી। નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર સંગીતાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે 2 બાળકો પૈકી 1 બાળકનું મોત બાળકોના વિભાગમાં નથી થયું, જેથી મૃત હાલતમાં જ લાવવામાં આવ્યું હતું। તે બાળક પાંડેસરા વિસ્તારનું હતું અને બાળકની તાવની હિસ્ટ્રી હતી। તેને ઝાડા ઉલટી હિસ્ટ્રી આવેલ નથી, જ્યારે અમારે ત્યાં બીજા વેડરોડ વિસ્તારની 3 મહિનાના બાળકનું મૃત્યુ થયું છે, જેના ઝાડા ઉલટી અને ડિહાઇડ્રેશન હતું। તેણે પ્રાઇવેટમાંથી થોડી સારવાર લીધી હતી અને અહીંયા તાવ જેવી ગંભીર અવસ્થામાં આવ્યા હતા, જેની સારવાર ચાલુ થયા બાદ થોડા જ સમયમાં તેનું કમનસીબે મૃત્યુ થયું હતું। ઉનાળાની ગરમીની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે અને ખાસ કરીને ઝાડા ઉલટી અને ડિહાઇડ્રેશનમાં ક્યારેક આવી રીતે મૃત્યુનું જોખમ થતું હોય છે। ત્યારે આ ન થાય તેના માટે પીવાના પાણીની સ્વચ્છતા અને ખોરાકની સ્વચ્છતા એ બહુ જરૂરી છે। એટલે માતા પિતાએ તેમજ શાળાઓમાં પીવાના પાણીની સ્વચ્છતા જાળવવામાં આવે અને બહારનો ખુલ્લો માખીઓ બેસેલો લારીમાંથી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ અને જો ઝાડા ઉલટી થાય તો સમયસર તેની સારવાર કરાવી લેવી જોઈએ। જેવો શિયાળો પૂર્ણ થયો અને ઉનાળો શરૂ થયો એટલે શિયાળા કરતાં કેસોમાં વધારો થયો છે। 30થી 40 કેસ જે મહિને આવતા હતા, તેના બદલે 80થી 90 જેટલા કેસ નવી સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે। હાલ નવી સિવિલ હોસ્પિટલમાં લોકોની મોટી લાઈનો જોવા મળી રહી છે। વર્લ્ડના કુખ્યાત મેક્સિકન ડ્રગ્સ માફિયા સિનોઓલ કાર્ટેલ અને સુરતના 2 ઉદ્યોગપતિઓ વચ્ચે પ્રતિબંધિત કેમિકલ્સના ગેરકાયદેસર નિકાસના કૌભાંડનો ગુજરાત એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। ગુજરાત એટીએસની ટીમ સુરતના ઉદ્યોગપતિ સતીશ કુમાર સુતરિયા અને યુક્તા કુમારી મોદી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ બંને ઉદ્યોગપતિઓ ફેન્ટાલિન નામનું પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવા માટેના કેમિકલ્સ મેક્સિકો, ગ્વાટેમાલા અને અન્ય
દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા હતા અને કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા એટીએસે વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. ગુજરાત એટીએસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે સુરતના એથોસ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ ઉપરાંત એસઆર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સની મદદથી મેક્સિકો અને ગ્વાટેમાલાની કંપનીઓને ગેરકાયદેસર ડ્રગ્સ મેકિંગ કેમિકલ્સ પહોંચાડવામાં આવતું હતું. આ કેમિકલ્સ ગ્વાટેમાલા સ્થિત જેસી ઇમ્પોર્ટ કંપનીને મોકલવામાં આવતા હતા, જે સિનોલા કાર્ટેલ સાથે સીધા સંકળાયેલું હોવાનું અનુમાન છે. બંનેની ધરપકડ બાદ સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને બંનેના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. એટીએસે બંનેને લઈ અમદાવાદ રવાના થઈ છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે આ ઉદ્યોગપતિઓ ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવવાના ચાવીરૂપ કેમિકલ્સને બોગસ નામ અને ખોટા દસ્તાવેજો દ્વારા નિકાસ કરતા હતા અને આ કેમિકલ્સનો મોટો જથ્થો કસ્ટમ અને આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ એજન્સીઓની નજરોથી છુપાવીને મોકલવામાં આવતો હતો. એટીએસના અધિકારીઓના જણાવ્યા મુજબ આ બંને ઉદ્યોગપતિઓ બોગસ એન્ડ યુઝર સર્ટિફિકેટ્સ અને ખોટી ઇનવોઇસ દ્વારા એર કાર્ગો મારફતે ડ્રગ્સ કંટ્રોલ્ડ કેમિકલ્સને વિદેશ મોકલી રહ્યા હતા. આ ઉપરાંત યુનાઇટેડ નેશન્સની આઈએનસીબી દ્વારા રેડ લિસ્ટમાં મુકાયેલું છે. આઈટીએસ અને કસ્ટમ વિભાગને મળેલી બાતમીના આધારે બહાર આવ્યું છે કે સુરત સ્થિત એસઆર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ અને એથોસ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ ઉપરાંત અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પ્રતિબંધિત ફેન્ટાલિન બનાવવા માટે જરૂરી કાચા માલ ખરીદી અને એક્સપોર્ટ કરવા માટે બોગસ એન્ડ યુઝર સર્ટિફિકેટો ઉપરાંત ખોટા દસ્તાવેજો તૈયાર કરતા હતા. આરોપી સતીશકુમાર સુતરિયા અને યુક્તા કુમારી મોદીએ એમિનો ઓર્ગેનિક્સ હૈદરાબાદના સેલ્સ મેનેજર બાલાકૃષ્ણ પ્રસાદ ગોડા સાથે મળીને 30 કિલોગ્રામ મટીરિયલ ખરીદવા માટે બોગસ ઓર્ડર આપ્યા હતા અને વધુમાં આરોપીઓએ કસ્ટમ ક્લિયરન્સ માટે ખોટા લેબલ્સ અને ઇનવોઇસ તૈયાર કરી જેને મેક્સિકો અને ગ્વાટેમાલા મોકલવામાં આવ્યા હતા. એટીએસના અધિકારીઓ જણાવ્યું હતું કે આ વેપારી આરોપીઓ ભણેલા છે અને સતીશ માસ્ટર ઇન ફાર્માસ્યુટિકલ્સ છે અને પોલીસ પૂછપરછ દરમિયાન ગોળ જવાબ આપી રહ્યા છે. તપાસમાં આરોપીઓના ઈમેલ, બેંક એકાઉન્ટ અને અન્ય ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરવામાં આવશે. સુરતના ઉધના ખરવડનગરમાં ખાડીની સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે આજે સવારે 8 વાગ્યે એક દુર્ઘટના ઘટવા પામી હતી. વજનદાર સળીઓ ઉઠાવતા ક્રેન નમી પડી હતી, જેના કારણે 2 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એક શ્રમિકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે એક ગંભીર હાલતમાં છે, જેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. અને માત્ર ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટ કંપની દ્વારા શ્રમિકોને કોઈ પણ જાતની સેફટી આપવામાં આવતી ન હોવાનો આક્ષેપો પણ શ્રમિકો લગાવી રહ્યા છે. સુરતના ઉધના ખરવડનગર નજીક ખાડી બ્રિજ નજીક સાફ સફાઈ કામગીરી ચાલી રહી છે અને ખાડીમાં સાફ સફાઈ માટે વિવિધ મશીનરીઓ મૂકવામાં આવે છે. ત્યારે આજે સવારે 8 વાગે શ્રમિકો ખાડીમાં સફાઈ કરવા માટે વજનદાર સળીઓ કાપવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ ક્રેન ચાલકે સળીઓ ઉઠાવી લેતા ક્રેન તૂટી પડી હતી, જેથી 2 શ્રમિકો ક્રેન નીચે દબાઈ ગયા હતા, જેમાંથી એક શ્રમિકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે એક શ્રમિક ઇજાગ્રસ્ત હોવાથી તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જેની હાલત હાલ ગંભીર હોવાનું સામે આવ્યું છે. સુરતમાં ગઈકાલે માથાભારે રાહુલ એપાર્ટમેન્ટના ગેરકાયદેસર બાંધકામના ડિમોલેશનની કામગીરી કર્યા બાદ આજે નાનપુરા જમરૂખ ગલીમાં લોકો માટે ન્યુસન્સ બની ગયેલા સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામનું પોલીસે પાલિકા અને વીજ કંપનીને સાથે રાખીને ડિમોલેશનની કામગીરી કરી હતી. અમદાવાદના માથાભારે તત્વોની હરકત બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વો સામે કામગીરી થઈ રહી છે. ગઈકાલે સાંજે નાનપુરા જમરૂખ ગલીમાં રહેતા માથાભારે સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને પોલીસે ડિમોલેશન માટે સુરત પાલિકાની મદદ લીધી હતી. પાલિકાના સેન્ટ્રલ ઝોને સજ્જુ કોઠારીના મકાનમાં ગેરકાયદેસર હિસ્સાના ડિમોલેશન હાથ ધર્યું હતું. આ પહેલા માર્ચ 2022માં સુરત મ્યુનિસિપલના સેન્ટ્રલ ઝોનમાં લાંબા સમયથી મુકાયેલ લાઇન દોરીનો અમલ આજે મ્યુનિસિપલ તંત્રએ અમલમાં કર્યો છે.
જેમાં નાનપુરા જમરૂક ગલીમાં લાઇન દોરીના અમલમાં માથા ભારે ગેંગસ્ટર સજ્જુ કોઠારીની મિલકત આવતી હોય તેના ડિમોલેશનની કામગીરી કરી હતી. સોશિયલ મીડિયા પર છવાઈ જવા માટે યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે, ત્યારે અસામાજિક પ્રવૃત્તિ કરનારા પણ સોશિયલ મીડિયાથી પોતાની ધાક ઊભી કરવા માટે અવનવા વિડીયો મૂકતા હોય છે અને આવા રીલ બાજો સામે સુરત પોલીસે એક્શન લીધું છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ભાઈગીરી કરનારા તત્વો સામે તવાઈ લાવવામાં આવી છે અને 25 જેટલા રીલબાજોને ભેગા કરીને તેમની આઈડી કાયમ માટે ડિલીટ કરી દેવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ પોલીસ દ્વારા ફિઝિકલી તો કાર્યવાહી કરવામાં આવી છે, સાથે સોશિયલ મીડિયામાં પણ ભાઈગીરી કરનારા સામે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના 25 રીલબાજ અસામાજિક તત્વોને બોલાવી તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી પરમનન્ટ ડિલીટ કરી દેવામાં આવી છે. આ શખ્સો માત્ર ગુનાખોરી જ નહીં પણ સોશિયલ મીડિયા પર પોતાની રીલ મૂકીને ગેંગસ્ટર ભાઈ અને ડોનની ઇમેજ ઊભી કરી રહ્યા હતા. અસામાજિક તત્વો લોકોમાં ડર ફેલાવવા માટે પોતાની ગેંગસ્ટર શખ્સિયત ઊભી કરવા માટે રીલ્સ બનાવતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતા હતા. આ રીલ્સમાં હથિયારો, ધમકીભર્યા સંદેશાઓ અને ગેંગ વોર્નિંગ પણ જોવા મળતા હતી. હવે ક્રાઇમ બ્રાન્ચે આવા શખ્સોની ઓળખ કરી તેમની ઇન્સ્ટાગ્રામ આઈડીઓને હંમેશા માટે ડિલીટ કરી દીધી છે. સાથે નવી આઈડીઓ પરથી આ પ્રકારની પ્રવૃત્તિ ન કરે તે માટે પણ પોલીસ દ્વારા ચીમકી આપવામાં આવી છે. અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પરત ફર્યા છે, ત્યારે આખા વિશ્વને આનંદ જ આનંદ છે. એવામાં સુરત શહેરમાં શાળાના બાળકોએ વિઘ્નહર્તા ગણપતિ બાપાને પ્રાર્થના કરી આભાર માની પૂજા અર્ચના કરી હતી. વિદ્યાકુંજ શાળા પરિવાર દ્વારા બંને અવકાશયાત્રીઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે પણ ગણપતિ બાપાને પ્રાર્થના કરી હતી. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર પરત ફર્યા છે. તેમની સાથે ક્રૂ 9ના 2 વધુ અવકાશયાત્રીઓ અમેરિકાના નિક હેગ અને રશિયાના એલેક્ઝાન્ડર પણ આવ્યા છે. તેમનું ડ્રેગન અવકાશયાન 19 માર્ચે ભારતીય સમય પ્રમાણે સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું હતું અને અવકાશયાત્રીઓ સહી સલામત પૃથ્વી પર પરત ફરતા આખા વિશ્વમાં આનંદની લહેર છવાઈ ગઈ છે. સુરતમાં આવેલ વિદ્યાકુંજ સ્કૂલના બાળકોએ ભગવાન ગજાનનને પૂજા અર્ચના કરી હતી. ત્યારે અવકાશયાત્રી અંતરિક્ષમાં ફસાયા હતા, ત્યારે આ શાળાના નાના ભૂલકાઓએ પોતાના હાથે જ 350થી વધુ માટીના ગણપતિની મૂર્તિઓ બનાવી હતી અને અવકાશયાત્રીઓ અંતરિક્ષમાંથી સહી સલામત પાછા આવે તે માટે ભગવાન ગજાનનને પ્રાર્થના કરી હતી. અને આજે અવકાશયાત્રીઓ સહી સલામત પૃથ્વી પર પરત ફર્યા છે, ત્યારે શાળાના ભૂલકાઓએ ભક્તિભાવપૂર્વક ભગવાન ગણપતિ બાપાનું પૂજન અર્ચન કરી ભગવાનનો આભાર માન્યો હતો. વિદ્યાકુંજ સંકુલ નિયામક આજે વિદ્યાકુંજના બાળકો અને વિદ્યાકુંજ પરિવાર દ્વારા ગણપતિ બાપાને થેન્ક યુ કહેવાનો અને સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને વેલકમ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે અમને આનંદ છે કે ગઈકાલે રાત્રે જ્યારે 3:30 કલાકે સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર હેમખેમ પાછા ફર્યા અમેરિકાના ફ્લોરિડાના સમુદ્રમાં એમનું ઉત્તરાયણ થયું અને એ જે ઘટના હતી એ મારા માટે વિશેષ આનંદ એટલા માટે હતો કારણ કે 5 જૂન 6 જૂને આ યાત્રીઓ 8 દિવસ માટે ગયા હતા, પરંતુ યાંત્રિક ખામીને કારણે પરત ન આવી શકતા મહિનાઓ સુધી અટવાયા અને તેના માટે લાખો લોકો પ્રાર્થના કરતા હતા. ત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે વિદ્યાકુંજમાં એક અનોખી પહેલ કરવામાં આવી હતી. આ દિવસે અમે ગણેશજીની સ્થાપના એટલા માટે કરી કે આ જે બંને યાત્રીઓ છે સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર હેમખેમ પાછા આવે, એમને જે કંઈ વિઘ્નો આવ્યા છે વિઘ્ન દૂર કરે એ માટે અમે ગણેશજીની સ્થાપના કરી. 2 દિવસ આરાધના કરી. 351 જેટલી માટીની મૂર્તિઓ વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોએ બનાવી અને એને સ્થાપિત કરી હતી અને એની પૂજા કરી. દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગર મુખ્ય પાકો છે. ચોમાસું અને ઉનાળુ ડાંગરનું અંદાજે 2 થી 2.5 લાખ હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થાય છે અને પાણીને લઈને હવે ડાંગરના પાક ઉપર નિયંત્રણ લાવવાની રાજ્ય સરકાર તૈયારી કરી રહી છે.
આગામી દિવસમાં ડાંગરને લઈને રાજ્ય સરકારે આ અંગે પરિપત્ર લાવવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 1 કિલો ચોખા પકવવામાં 4000 લીટર પાણીનો ઉપયોગ થાય છે અને આવનારા સમયમાં દક્ષિણ ગુજરાતમાં પાણીની તંગી ન થાય તે માટે ખેડૂતો પોતાની કુલ જમીનના 50%માં જ ડાંગરનું વાવેતર કરી શકાય તેવી તૈયારી કરવામાં આવી રહી છે. આ મામલે રાજ્ય સરકાર આગામી સમયમાં પરિપત્ર પણ લાવશે. જો કે આ નિવેદનને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કયો પાક વાવવો અને કયો ન વાવવો તે અંગે સરકાર કઈ રીતે નિર્ણય લઈ શકે તેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આવનારા દિવસોમાં ડાંગરના પાક ઉપર સરકાર નિયંત્રણ લાવવાનું વિચારી રહી છે અને ઉનાળા દરમિયાન પાણીની ખૂબ જ અછત રહેતી હોય છે અને પાણીનો મહત્તમ ઉપયોગ ઓછો થાય અને ખેતી પણ સારી રીતે થાય તે માટે દિશામાં સરકાર નિર્ણય લઈ શકે તેવી વિચારણા થઈ રહી છે. ખાસ કરીને ડાંગરના પાકમાં ઉનાળાની સિઝનમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થતો હોવાને કારણે ડાંગરને બદલે અન્ય પાક લેવા માટે ખેડૂતોને મનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને ઉનાળુ ડાંગરનો પાક ખેડૂતો ઓછો લે તેના માટે સરકાર નવો પરિપત્ર બહાર પાડી શકે છે. વન પર્યાવરણ રાજ્યમંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં મંચ પરથી ડાંગરને લઈને મહત્વની વાત મૂકતા અનેક પ્રકારના પ્રશ્નો સર્જાઈ રહ્યા છે અને મુકેશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે આવનારા દિવસોમાં પાણીને લઈને યુદ્ધ થશે અને આપણે ત્યાં બે પ્રકારની પાણીની સ્થિતિ છે. એક તરફ પાણીનો અભાવ છે અને એક તરફ પાણીનો પ્રભાવ છે. પાણીનો પ્રશ્ન આગામી દિવસમાં વધુ મુશ્કેલ થવાનો છે. ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર જે પ્રકારે ઉનાળામાં ડાંગરનો પાક લેવામાં આવે છે તેની પાછળ ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો સુવિધા ઊભી કરવી પડી રહી છે તે કહી શકાય છે. તો 1 કિલો ડાંગર પાછળ 4000 લીટર કરતાં પણ વધારે પાણી જાય છે અને મુકેશભાઈ પટેલે વધુમાં કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોના પ્રમુખો, મંડળીના પ્રમુખો અને મુખ્યમંત્રી પાણી પુરવઠાના અધિકારીઓ સાથે એક બેઠક કરવાના છે જે ખેડૂતો પાસે જમીન છે તેમાં 50% ઉપર જ ડાંગરની ખેતી કરી શકે તે પ્રકારનો પરિપત્ર કરવાના છે જેથી કરીને પાણીની બચત થઈ શકે. અને આ પ્રકારના નિવેદનને કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઉપરાંત ખેડૂતો રોષ વ્યક્ત કરી રહ્યા છે. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરતમાં માથાભારે અસામાજિક તત્વોના નામનું લિસ્ટ બનાવાયું છે જેથી એક પછી એક માથાભારે તત્વો દ્વારા સરકારી જગ્યા પર કરવામાં આવેલા દબાણોનું પર બુલડોઝર ચલાવી દેવામાં આવી રહ્યું છે. જેમાં રાહુલ એપાર્ટમેન્ટના મકાનને તોડ્યા બાદ આજે પોલીસ દ્વારા બુટલેગર સમીર માંડવાએ ગેરકાયદેસર ઊભા કરેલા ડોમની સાથે સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામને પણ તોડી પાડવામાં આવ્યું છે. બુટલેગર સમીર માંડવાની મિલકત પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું જેમાં લાલગેટ પોલીસ દ્વારા ગુનાખોરીઓ સામે લાલાક કરવામાં આવી છે અને મારામારી, ખૂનની કોશિશ, ખંડણી સહિતના 3 થી વધુ ગુના દાખલ થયા છે. આરોપી દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો અને સમીર માંડવાએ સરકારી જગ્યા પર પતરાનો ગેરકાયદેસર ડોમ ઊભો કર્યો હતો. પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને આ ડોમને તોડી પાડવામાં આવ્યો હતો. આ ડોમ પર બુલડોઝર ફેરવી ડિમોલેશન કરીને જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી. જ્યારે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ડીજીના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે અને માથાભારે સજ્જુ કોઠારીના ઘરે પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમને અને ટોરેન્ટ પાવરને પણ સાથે રાખીને મહોલ્લામાં પોલીસ એન્ટ્રી કરી હતી અને પોલીસ દ્વારા ખંડણી વસૂલવી, ધાકધમકી, અપહરણ જેવા ગુના નોંધાયેલા લોકો દ્વારા ગેરકાયદેસર બનાવેલા મકાનો અને ભાડે આપેલા મકાનો ખાલી કરાવીને તેનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. આજરોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સમીર માંડવા કરીને એક ઈસમ હતો જે ભૂતકાળની અંદર ખૂનની કોશિશ, મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરેલા હોય એની ઉપર પોલીસની વોચ હતી અને પોલીસના ધ્યાનમાં આવેલું હતું કે એસએમસીના એક ખુલ્લા પ્લોટની અંદર એણે ગેરકાયદેસર રીતે એક દબાણ કરીને શેડ બનાવેલો છે. તો આની માહિતી અમે એસએમસી સાથે શેર કરતા કન્ફર્મ થયું હતું કે આ ગેરકાયદેસર એણે કન્સ્ટ્રક્શન કરેલું છે. તો આજરોજ એસએમસીની ટીમ સાથે સુરતની પોલીસ ટીમ ભેગા મળીને આજે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન આરોપી દ્વારા કરવામાં આવેલું હતું એનું આજે ડિમોલેશન કરવામાં આવેલું છે.
આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.